નમસ્કાર મિત્રો, ડિજિટલ શાળા ચેનલમાં હું મહેન્દ્ર પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે કોપી પેસ્ટ કઈ રીતે કરી શકાય સાચી રીત અને અપડેટ વર્ઝન રોજમેડ હોય કે પરિણામ હોય તેની અંદર અપડેટ માટે આપણે ખાસ કોપી પેસ્ટ એન્ટ્રીની જરૂર પડતી હોય છે। એટલે કે અપડેટ કરવાથી આપણે જૂનું જે કામ કરેલું છે એ એડે ન જાય અને એનો ઉપયોગ થઈ જાય, એટલા માટે ખાસ કેવી રીતે કોપી પેસ્ટ કેવી રીતે પેસ્ટ સ્પેશિયલ કરી શકાય છે। આપણે કોપી પેસ્ટ જાણતા હોઈએ છીએ પણ પેસ્ટ સ્પેશિયલ જાણતા હોતા નથી, તો ખાસ એના માટે આ જ વિડીયો છે। તો આવી રીતે તમારી સામે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ તમારી એક તમે જે કામ કરો છો એ ફાઇલ છે અને આ એક અપડેટ વર્ઝન આવ્યું છે જે મેં તમને વોટ્સઅપની અંદર મોકલાવ્યું છે। તો હવે આ વર્ઝન છે એની અંદર આ તમે જૂનું કામ કરેલું આમાં કેવી રીતે આવશે, તો સૌથી પહેલાં આપણે આ જે રાર ફાઇલ છે જીપ ફાઇલ એને એક્સટ્રેચ કરી લેશું। એટલે એની અંદરથી એક આપણને અપડેટ વર્ઝન જે છે તારીખ પ્રમાણે એ મળી જશે। એનો મતલબ આ છે એ એક ઓલ્ડ તમે જે કામ કરો છો એ છે અને આ ન્યૂ લેટેસ્ટ છે। તો હવે આ ફાઇલ કેવી રીતે બારી આવી એ તમે જોઈ લીધું હશે। ફરી એક વખત આવે એની ઉપર ક્લિક કરી એક્સટ્રેચ હિયર અથવા એક્સટ્રેચ ઓલ, આપને અલગ અલગ મેનુ હશે, અથવા તો આને ડબલ ક્લિક કરીને આવી રીતે ખુલશે, બરાબર। આવી રીતે ખુલે એટલે આવી રીતે નાનું કરી અને આ જે ફાઇલ એક્સેલ જેવી દેખાય છે એને તમે આવી રીતે આમ બહાર લઈ લેવાની છે, બરાબર, અને આને ક્લોઝ કરી દેવાનું છે। તો આવી રીતે આ ફાઇલ નીકળી જશે। હવે આપણું જે તમારું જૂનું કામ કરેલું છે એને સૌથી પહેલાં આપણે ખોલવાનું છે અને તેની અંદર સૌથી પહેલાં આપણે લોગિન કરી લઈએ। ખાસ અપડેટ માટે એકદમ સરળ રીત છે, તમે કરેલું જે કામ છે એ ફરી વખત કરવાની કોઈ જરૂર નથી। હું આની અંદર લોગિન કરી લઉં છું, બરાબર। શાળાની માહિતીનું જે પેજ છે એટલી વસ્તુ આપણે અહીંયા સુધી। હવે અપડેટ વર્ઝન હું ખોલું છું, એટલે અપડેટ વર્ઝનની અંદર સૌથી પહેલાં તો માહિતી જે ભરેલી હોય તો તેને આપણે કાઢી નાખશું, જે મેં ડેમો તરીકે તમને જોવા માટે આપેલી હોય છે। તો એ માહિતી હું કાઢી લઈશ। અહીંયા સૌથી પહેલાં તમારે મોબાઈલ નંબર તમારો નાખી લેવાનો છે, 9063 એટલે તમારું શાળાનું નામ અહીંયા ઉપર આવી જશે, એડમિન। ખાસ અહીંયા તમારો વોટ્સઅપ નંબર જે મેં તમને ફાઇલો મોકલી છે એ જ નંબરમાં તમારો નંબર નાખવાનો છે, એટલે અહીં શાળાનું નામ તમારું આવી જશે। એડમિન પાસવર્ડ અહીંથી તમે ચેન્જ કરી શકો છો। હવે સૌથી પહેલાં આ જે મારી માહિતી છે એને તમારે ડિલીટ કરી દેવાની છે। શાળાની માહિતી, પછી આ હેડ છે એ બધા ડિલીટ કરી દેવાના છે। અહીં સિલેક્ટ હોય તો ડિલીટ કરી દેવાની છે અને આ જે એન્ટ્રીઓ છે તમને ખાલી જાણવા માટે છે, બરાબર। એટલે આ જે ક્રમ છે, ક્રમથી શરૂ કરી ખાસ ધ્યાન આપજો, ઉપરના હેડ છે હેડિંગ છે એ બધું રાખવાનું છે। આ આપણે ફક્ત આટલેથી સિલેક્ટ કરી અને આ એન્ટ્રીઓ ડિલીટ કરી દેવાની છે, આવી રીતે। એટલે કે હવે આ સોફ્ટવેરની અંદર આપણે કંઈ અંદર છે નહીં। હવે આટલું તમે ડિલીટ કરી દેશો, બરાબર। પછી તમારે શાળાની માહિતીના પેજ ઉપર ખાસ પહેલા નંબરનું જે ખાનું છે અહીંયા ક્લિક કરેલું રાખવાનું છે નવા વર્ઝનમાં, અને હવે આપણે જૂનું વર્ઝન આપણું આ ખોલીશું, બાજુમાં ચાલુ જ છે, તેની અંદર આ માહિતી છે એને કોપી કરી લેશું અને આની અંદર ક્યાં પણ ક્લિક કર્યા વગર સીધું પહેલાં ખાનામાં ક્લિક કરેલું પહેલેથી રાખવાનું જ છે, સીધું કંટ્રોલ વી અથવા તો અહીં તમે પેસ્ટ આપી દેવાનું છે। પછી નેક્સ્ટ કરશો એટલે અહીં હેડ નથી, જો હેડ છે ને એમાં પણ પહેલાં હેડની અંદર પહેલેથી જ આપણે સેલ એને સિલેક્ટ કરેલો જ રાખવાનો છે। જો તમે ક્યાંય બીજે સિલેક્ટ કરેલું હશે ને પછી અહીં સિલેક્ટ કરશો તો પેસ્ટ થશે નહીં, એટલે પહેલેથી અહીં સિલેક્ટ કરેલું રાખવાનું છે। આપણા જૂના વર્ઝનમાં જઈ આપણા જે હેડ આપણે પહેલાં કામ કરેલું છે એને કોપી કરી અને તમારે અહીં ક્યાંય ક્લિક કર્યા વગર અહીં ડાયરેક્ટ સીધું ક્લિક કરશો તો પેસ્ટ મેનુ આવશે। જો તમે ક્યાંય એક બીજી વખત ક્લિક કરીને ફરીને આવશો તો પેસ્ટ મેનુ આવશે નહીં, એટલે ખાસ ધ્યાન રાખો। સૌથી પહેલાં જ અહીં ક્લિક કરેલું રાખજો અને પછી અહીં કોપી કરી જેટલા હેડ છે બધા, પછી આ પહેલાં ઉપર ક્લિક ઓલરેડી પહેલેથી કરેલું જ છે, તમારે ફક્ત ને ફક્ત પેસ્ટ કરવાનું છે। પછી નેક્સ્ટ આપશો। હવે અહીં જે છે સિલેક્ટ જો તમારે આવતી હોય પહેલાં તમારે નાખેલી હોય તો જવાનું, આપણે આ જૂના વર્ઝનની અંદર કંઈ છે નહીં, એટલે PFMS હશે તો આમાં કંઈ આવશે નહીં, 0 જ આવશે। બીજા એકાઉન્ટ હોય તો બેંક વ્યાજ
કે સ્વચ્છતા એવી કોઈ ગ્રાન્ટ અંદર પડેલી હોઈ શકે છે. હવે નેક્સ્ટ કરી, હવે આ એન્ટ્રી આપણી પાસે કરેલી છે, બરાબર. તો અહીં 1 નંબર ક્રમ છે, ક્રમ તમે આપેલા જ હશે. તો ક્રમથી શરૂઆત કરી અને બધું કોપી કરો એ પહેલાં આપણે જ્યાં પેસ્ટ કરવાનું છે અહીંયા ક્રમની અંદર પહેલા નંબર ઉપર ઓલરેડી પહેલેથી ક્લિક કરેલું રાખવાનું છે. અને ખાસ આની અંદર પેસ્ટ સ્પેશિયલનો આપણે ઉપયોગ કરવાનો છે, ફક્ત પેસ્ટનો નહીં. એટલે આવી રીતે સૌથી પહેલાં તમે માઉસથી અથવા તો કીબોર્ડથી આટલી વસ્તુ સિલેક્ટ કરી અને કોપી કરી લેવાની છે. અને અપડેટ વર્ઝનની અંદર જઈ આની ઉપર જઈ આપણે પેસ્ટ સ્પેશિયલ, બરાબર ધ્યાન આપજો, પેસ્ટ સ્પેશિયલ. અને તમે આ 2007ની જગ્યાએ બીજું વર્ઝન ઉપયોગ કરતા હશો તો પેસ્ટ સ્પેશિયલ અને અહીં બાજુમાં વેલ્યુઝ લખેલું આવશે. મારે આવી રીતે બોક્સ ખુલે છે, પછી એમાં વેલ્યુઝ સિલેક્ટ કરવાનું છે આ, અને ઓકે આપી દેવાનું છે. આવું કરવાથી શું થાય છે તો કે અહીંયા આપણે જે હેડ છે ને ફરી વખત ચેન્જ કરી શકાય છે. જો તમે સીધું પેસ્ટ આપી દેશો તો આ હેડ છે એ પછી ચેન્જ નહીં કરી શકો, બદલી નહીં શકો, કંઈ સુધારો કરવો હશે તો. બાકી બધી વસ્તુ એમને હિસાબ પણ મળી જશે, બધું મળી જશે. પણ પેસ્ટ સ્પેશિયલ આપણે જે આપી છે અને વેલ્યુઝ ક્લિક કરી અને ઓકે આપી છે, આવું કરવાથી આ હેડ છે એ કમ્પ્લેટ, એટલે ખાસ પરિણામ હોય કે બીજા કોઈ પણ સોફ્ટવેરની અંદર એક્સેલમાં કોપી પેસ્ટ કરો તમે તો એક જગ્યાએથી કરેલું કોપી બીજી જગ્યાએ જ્યારે પેસ્ટ કરવા જાઓ ત્યારે પેસ્ટ સ્પેશિયલ વેલ્યુનો ઉપયોગ કરવો બહુ હિતાવહ છે, બરાબર. તો ખાસ આપણે પેસ્ટ સ્પેશિયલ વેલ્યુનો ઉપયોગ કરી અને આવી રીતે બધી એન્ટ્રી લઈ આવશું અને પછી સેવ એન્ડ અપડેટ આપી દઈશું. સેવ એન્ડ અપડેટ આપી દઈશું એટલે ફાઇલ તમે આપણી જે છે એ સેવ પણ થઈ જશે અને આપણો જે ડેટા છે બધો નવાની અંદર પણ આવી જશે, જેને ઓટોમેટિક આપણે કેશબુક છે એ પણ લખાઈ ગઈ હશે. અને એના માટેના જે ગ્રાન્ટ રજિસ્ટર, પરિશિષ્ટ 10 છે, બધા જ ઓટોમેટિક નવાની અંદર આપણો બધો જ હિસાબ, ખર્ચપત્રક પણ જોઈ શકો છો. તો આવી રીતે બધા જ યુટીસી છે, પાસબુક છે, બધી જ વસ્તુ ઓટોમેટિક આપણે નવા અપડેટ વર્ઝનની અંદર આવી ગઈ છે. તો ખાસ અપડેટ વર્ઝન કઈ રીતે કરવું, પછી તમે સેવ કરી અને સેવ થઈ જાય એટલે તમે એને એક વખત બંને ફાઇલને બંધ કરી દેવાની છે. અને આ જૂની ફાઇલ છે એને પણ આપણે બંધ કરી દેવાની છે. અને બંધ કરવા સાથે આપણે ઓટો સેવ છે, એટલે ગમે ત્યારે તમે ક્લોઝ કરશો તો ઓટોમેટિક સેવ થઈ જશે. પછી આ જે ફાઇલ છે એને તમે ઓલ્ડ નામ આપી અને આને ન્યૂ નામ આપી રિનેમ તમારી રીતે આપી શકો છો. અને બંને ફાઇલ ન સાચવતા આ ફાઇલને હજુ એક વખત ખોલી અને ચેક કરી કે એની અંદર બધો હિસાબ આવી ગયો છે, પછી જ જૂની ફાઇલ છે એને ડિલીટ કરીશું. તો ખાસ આપણે અપડેટ વર્ઝન કઈ રીતે કરવાનું છે, જેની અંદર ફક્ત ને ફક્ત 3 જગ્યા જે છે એને આપણે કોપી પેસ્ટ એન્ટ્રી અને શું એમાં ધ્યાન રાખવાનું છે ખાસ તમે જોઈ લીધું હશે. પહેલાં ઉપર ક્લિક કરી અને રાખવાનું છે, આમાં પણ ફરજિયાત પહેલાં ઉપર ક્લિક કરી પેસ્ટ કરવાનું છે. અહીં પેસ્ટ સ્પેશિયલ કરવાનું નથી. પેસ્ટ સ્પેશિયલ આપણે ફક્ત આની અંદર જ એન્ટ્રીવાળું પેજ છે એમાં જ કરવાનું છે. એટલે ખૂબ સરસ આ એન્ટ્રીથી ખૂબ સરસ ગુજરાતની અંદર ઘણી બધી શાળાઓ આપણા સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા છે. અને તમે મિત્રો કરતા હોય ને તમને સારું સોફ્ટવેર લાગતું હોય તો તમારા મિત્રોને પણ આ સોફ્ટવેર વિશે ખાસ જાણ કરજો, જેથી આપણા સોફ્ટવેર જે મિત્રો ઘણું બધી મહેનત પડે છે અને ઘણી જગ્યાએ ઘણાને ખ્યાલ નથી હોતો કઈ રીતે કેશબુક લખી, તો તેના માટે આ ખાસ આ સોફ્ટવેર બહુ જ ઉપયોગી નીવડશે. તો આશા રાખું છું આજના અપડેટ વિડીયો અને કોપી પેસ્ટ અને ખાસ પેસ્ટ સ્પેશિયલ વિશે તમને ખાસ ખ્યાલ આવી ગયો હશે. અસ્તુ.